હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અત્યારે અમે ભાણવડ બાજુ મસ્ત વાડીએ બેનની વાડીએ આવી ગયા છીએ અને અમે બધા જઈએ છીએ મજૂરો જે ધાણા કાપે છે. ધાણા પાકી જાય એટલે ખેતરમાંથી કાપવાના હોય એ વાઢે છે ને ચા દેવા જાય છે. જો રામ ને બેન જાય છે અને હું આ એક બીક લાગે જો આને ઓપનર કહેવાય. આમાં માંડવી નીકળે, જો માંડવી નીકળેલી જ છે થોડી ઘણી. જામફળીનું ઝાડ છે, જમરૂ ખાવ્યા છે નાના નાના. આ ખેતરમાં ધાણા વઢાઈને જો આગળ આને કાલરું કહેવાય એ કરી નાખ્યું છે. હવે એકદમ સુકાઈ જશે એટલે મશીનમાં એ બધું કાઢશું. બેન આગળ પાણી ભરીને જાય છે. હા, જય શ્રી કૃષ્ણ. મજામાં? હા ઓ સારું. આ જો રામભાઈ ચા લઈને જાય છે. ચા નથી એના હાથમાં, એના હાથમાં છે કપ. ચા તો બેનના હાથમાં છે. પાણી શું થાય છે? તમારે તપેલું તૂટી ગયું, અહીંથી પાણી નીકળે. હા. આ છે ને ઝાડ ઉભા વચ્ચે, આ ગાજર. થોડાક ગાજર છે ને ખડ છે. આ જો કોબી, ડુંગળી, લસણ, ડુંગળી. હજી તો નાની નાની છે, નાના નાના ટમેટા અને ડુંગળી તો ચણા. ડુંગળી તો થઈ ગઈ. હું તો સીધની વાત કરતો, ચણાની નહીં. યસ, રામ ચણા. ખબર જો ગાઈસ સામે જે દેખાય છે ને આ એ છે અમારો બૈડો ડુંગર. ત્યાં માતા આશાપુરાનું મંદિર છે એક ડુંગર ઉપર. આભાપરા છે, કિલેશ્વર છે અને બારવટિયા સમયના અંદર કિલ્લા છે. આમ જોઈએ ને તો બૈડો આખો એક એવો ખુમારી ભર્યો ઇતિહાસ આમાં છુપાયેલો છે બારવટિયાઓનો. આઈ થિંક ભૂપત બારવટીયો છે એ બૈડા ડુંગરમાં રહેતો, સંતાઈ જતો ને એ રીતે આખું ઘણું બધું છે આમાં છુપાયેલું. અત્યારે ત્યાં લાયન પણ છે, લાયન સફારી પણ ચાલુ કરી છે. હા બેટા, આ જુઓ ધાણા વઢાય છે, મજૂરો કામ કરે છે. મરચું નથી બેટા, આ છે ને મૂળો છે પણ નીચેથી મૂળો નથી થયો, ઉપર એની મોગરી થઈ ગઈ છે. એનો સંભારો બનાવવામાં આવે છે. જો નાની નાની સિંગું છે ને એનો. આ જો ગાજર, જો એક ઉપાડ ગાજર. આઈ રહ્યા ગાજરના ઝાડ છે. यस, मेरा बनी है ना वो अभी खाएगा गाजर. दिखा इधर दिखा. यस, જો ગાજર. ભાઈના પગમાં કાકરા ગળી ગયા છે. હવે નથી ને હવે. ચલો, એ નાનકડું ટ્રેક્ટર જો. હવે જે ગાજર નથી, ઝીણા ઝીણા. જો ભાઈ મસ્ત ગાજર ઉપર, એટલું મસ્ત છે આ દેશી ગાજર, એટલું મીઠું છે. આમ જો એનો રંગ જોઈને જ લાગે કે એકદમ મીઠું હશે. આટલા બધા મજૂર જો આજે સવારમાં આવી ગયા. સવારનું આ કાપવાનું ચાલુ કર્યું, એટલું બધું કપાઈ ગયું, થોડું બાકી છે. કોણ આગળ પહોંચ્યું? હા, ઈ લાઈન આગળ છે. જો એને ઇનામ દેવું ને, ગાજર દેવું એને ઇનામ આવું પડ્યું. જો અમારા જમાઈને ઇનામ ખાઈ સારું જ છે, ચોખ્ખું કર નાખ. હાલે નારે નહીં હો ના ઈ આમ કાઢી લ્યો બે એમાં ટાકડી કર. હાલો, બેને બધાને ચા પાઈ દીધી છે. બધા પીએ. જો હું ખાઉં ગાજર છે કે ધાણા. રાણી છે પણ લાલ થઈ ગઈ. તો હવે આ લીલી થાશે પાછી. દેખાય ત્યાં શું કરું હે બેન, આ પાછા લીલા થાય કે આવા જ રે? થાય પાછો કલર આવી જાય. સુકા હે કાલેરમાં પરમાય સુકાય એટલે એકદમ લીલા થઈ જાય. વાઢવાની ઉપાડવા હાલ જાય. કોણ મર થાય? તમારી પેલા તો નહીં થવાય. પાછું તારે જાવું લગ્ન કરવાથી પછી તારું મેકઅપ નહીં રહ્યો.
સનસ્ક્રીન લગાડ લે. હાલો જટ કરજો. હા મંડો લેવા હાલો બધાય લટકો. હાલો એટલે અમને હિંમત. જો આ સામે જે વાડી દેખાય છે, મોટા મોટા ઝાડ, જો ચંદન છે. વાવ, જો ચંદનનું ઝાડ. મીઠા લીમડા જેવું ઝાડ હોય છે, જે એને ખબર હોય એને જ ખબર હોય છે કે આ ચંદન છે. હવે આવી ચંદનની 1 2 3 4 5 6 7 થી 8 લાઈનો આમ છે લાંબી, અને ક્યાંય સુધી છે, જો આમ દૂર સુધી છે. હવે આ અત્યારે ઝાડ છે ને એ 8 થી 10 વર્ષના હોય ને એવું મારો અંદાજો કહે છે કે એટલા હશે આ ઝાડ. 15 વર્ષનું ચંદન થાય ને પછી એમાં સુગંધ આવે. અને આની બાજુમાં ઊભા એક, નીચે ઊભા એક, આનું પાંદડું તોડો તો એમાં કેમાંય સુગંધ હોતી નથી. એ માન્યતા ખોટી છે. ચંદનનું જે મેઇન થડ હોય છે ને, આ લોકો હજી સાઈડમાંથી કટિંગ નથી કર્યું, બાકી સાઈડમાંથી આ ઝીણી ઝીણી ડાળો કાપી નાખવાની હોય છે, એટલે મેઇન થડ છે ને એકદમ જાડું થાય. જેવું જાડું થડ એવો ભાવ છે આનો, એકદમ સારો ભાવ આવે. જો આ ચંદન જો ઊભા જે સોટા છે ને એ જ મેઇન ચંદન કહેવાય. આ સાઈડની ડાળખીની કંઈ કિંમત જ નથી. હવે સાઈડમાંથી જેમ કાપીએ ને એમાં આ મેઇન થડ છે ને એ જાડું બને. તો જાડું બને એના લીધે શું થાય કે 15 થી 16 વર્ષનું આ ચંદન થાય ને ત્યારે એમાં સુગંધ આવે. અને ક્યારે આવે તો કે એની જે ઉપરની જે કાળી કાળી છાલ, જો ચંદન છે ને એકદમ કાળું હોય, એનું જે લાકડું છે કાળું હોય ઉપરનું. એ ચંદનનું ઉપરનું લાકડું કાઢીને એટલે અંદરથી થોડુંક વ્હાઈટ જેવું એ ચંદન નીકળે, પીળું કે વ્હાઈટ એવું, અને એને ઘસીએ ને ત્યારે સુગંધ આવે. અત્યારે તો હશે 2.5-3 લાખ એનાથી વધારે ભાવ હશે કિલ્લાનો. તો આ એક ચંદનનું ઝાડ છે ને એ 15-20 કિલો તો કદાચ એકમાંથી 20-25 કિલો તો નીકળતું જ હશે. તો એક ઝાડ છે કેટલા લાખ. એટલે આટલી આ 7 લાઈન છે ને અને આટલીક જ જમીન આમાં રોકેલી છે. કરોડોપતિ બનાવી દે માણસને. તો જમીન હોય અને આવા શેઢા ને એવું બધું હોય તો આવા ચંદન કે સાગના ઝાડ જો આવી રીતે નાખી દીધા હોય ને તો ધોમ રૂપિયો બને. ચંદનના ઝાડ છે ને એની બાજુમાં સરુના ઝાડ છે. સરુ મીન્સ આ જે સળી જેવું થાય છે એ. આ ઝાડનું આમ તો કાંઈ નથી, ખાલી લાકડું ક્યાંય ઉપયોગમાં આવતું હોય તો ભલે, પણ ચંદનની સાથે જો એક્ઝેક્ટ એની બાજુમાં છે બધા. જ્યારથી તમે વાવો ને ત્યારથી એની બાજુમાં એક ઝાડ જોઈએ, કાં તો લીમડો, કાં તો આવી રીતે સરું, કાં તો કોઈ બીજું ઝાડ, ને કાં તો તુવેરદાળ. એના લીધે શું થાય કે ચંદન છે ને એ આત્મનિર્ભર નથી, એ બીજા ઉપર આધાર રાખે. એમાંથી એ પોતે એ પોષણ ખેંચે છે, એટલે પોષણની ચોરી કરે બાજુવાળા ઝાડથી. એટલે ચંદનની બાજુમાં ઝાડ હોવું જરૂરી છે, નહીંતર ચંદન આવું હેલ્ધી ચંદન તો ક્યારેય ન બને. આમ જો કેટલા હેલ્ધી ઝાડ છે. કુવામાં ડૂબ જાઉંગી, કુવામાં ડૂબ જાઉંગી. મસ્ત કૂવો, વાડી એકદમ પાકી, સાવ પાકી ગયો. ખબર નહીં આ લોકો કેમ ખાતા નથી, તે ખાધા જેવું નહીં હોય ખબર નહીં, આપણે ન તોડાય. હવે ગાઈસ જો એટલી શાંતિ. આપણે બધા સિટીમાં શહેરોની ભાગદોડ જિંદગીમાં એટલા ખોવાઈ ગયા ને કે સાચું સુખ જે ખેતરનું જમીનનું છે એ ભૂલી જ ગયા. સફેદ આકડો હનુમાનજી નાની મળે છે, સફેદ આકડાના ફૂલ છે. જય બજરંગ બલી. જાઉં પાછું પાણી ભરી આવું, થોડોક ટ્રાય કરી આવું પાછું. હા આજ ખરો અડધી કપ જ લેજો, કોઈ આખી ના ભરતા. હવે જમવાનો ટાઈમે થવા આવ્યો ને, હજી જમવા ટાઈમ મોડો થાય બેન અમારે. આ જો ઓલા કામ કરે ને મજૂર, એને છોકરો અહીંયા સૂતું. જો કેવી જિંદગી, હાય શાંતિથી. નથી આને પંખો જોતો, નથી હાલેડું જોતું, નથી હિંચકો જોતો, એને સૂતા છે. હાલો તમે ચા પાણી દઈને આવી ગયા, હવે બનાવશું રસોઈ, જમશું. અમે જાશું લગ્નમાં. ચણા બેને ચણા ઉપર, આ ચણા પાકી ગયા છે. શેરડી નાની નાની છે જ શેરડી. કાળી છે કે હા નહીં ઓલી છે સાદી. હાલો એ આ શેરડી છે ને ખાવા જેવી થઈ ગઈ છે. અમે એ શેરડી કે અત્યારે કાપીને પછી ખાશું. બોર, બોયડીમાંથી બોર તળ્યા છે. ગોલા બોર છે. ચા મસ્ત ગોલા બોર. હાલે ગોલા બોર તો ખા. ઉપર આય પેલા તો મને હા હા
તો ત્યાંથી બિલાડીને બચ્ચા દેખાય છે. ક્યાં છે? એ તો દીકરા ભાગી જ જાય ને, ત્યાં ને ત્યાં થોડા રે ને મમ્મી યારે ભાગી ગયા હોય. અરે મમ્મી હતું જ નહીં. ગુંદાનું ઝાડ, લીમડાનું ઝાડ, ત્રોપા. આ એકચ્યુઅલી છે લીંબુડી, પણ આમાં છોટું છોટું સંતરા એવા છે, છોટું છોટું. જો કેટલા બધા છે. જો સંતરા છે, સંતરા. એકચ્યુઅલી સંતરા નથી, લીંબુ છે. પણ આમાં જો સંતરાની કલમ કરી નાખીએ ને તો નાના નાના થાય ને બદલે મોટા થાય ને થોડાક મીઠા થઈ જાય, એટલે સંતરા થઈ જાય. આ રહ્યા. અરે માર ફોલ. હા, એક બે તોડી લે, પછી કંઈ ખાવાનું હોય તો શું કામના. તોડી લે, ખાજે. ખાતો એક ખાતો કેવું લાગે? મીઠું લાગે કે ખાટું? ખાટું. ખાટું લાગે છે. જે ખાઈ રાતે ખાધું. મેં તો ખાધું હતું. આ જો ગાય મમ્મી ચીકુ. મમ્મી એ તો તને કઈક વસ્તુ દેખાડું. શું જોયું તું? બચ્ચા મીંદડીના. હમતા જશે માં નથી પણ. આ રામભાઈ ફાઈની વાડી. રામભાઈ સીધ જાય છે, ઉપર જાય છે. જો કેવા સરસ ઝાડ છે. જુવાર, ઘઉંનું ખેતર, જાણે સોનેરી દાણા ઉભા હોય ખેતરમાં. એટલે તો ગીત બન્યું છે ને કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આ ઘઉંને તોડીને શેકીને આનો જે પોક ખાવાની મજા આવે, જબ્બર મજા આવી જાય. ચીકુનું ઝાડ, રાવણાનું ઝાડ. જો કે બધા ચીકુ લાગ્યા છે આમાં, નથી હજી પાકેલા, પકવવા પડે. ગીર ગાય. બેન આનું વાછેડું લે, આ જ છે. વાત તો ગાય ક્યાં? આ કેટલા વર્ષની થઈ? બસ માતાજી, કેવી સુપર ગાય છે પણ ગીર ગાય. મારી ગીર ગાય છે, ગીર ગાય. ગાય માતા જો કે કાળી શેરડી. બસ બે તો ઘણી, નથી ખાવી વધારે. ઓલી વખતે લઈ ગયા તા ને કા અમે કે નહીં? હા લઈ ગયા તા. લઈ ગયા તા. શક્કરિયા ગાજર પીળા કે લાલ? લાલ. ગુંદી ગુંદા ગુંદા નથી. દાંતા મસ્ત મીઠી મીઠી પીળી પીળી કેસરી કેસરી ગુંદી. આ હાથલો વાવ્યો? એટલો વાવ્યો કાંટા વગર. હા હા, એ મેં નહોતું કીધું કાંટા વગરનો વાવો ને તો કાંટા વગરનો જ થાય. આ એટલે વાવ્યો લાગે જ નહીં. આનો છે ને આ પંજો કદાચ કાંટા વાળો હોય ને કાંટા કાઢીને વાવો ને એટલે કાંટા વગરનો જ કેક્ટસ થાય. રોપડો જ લીધો તો એવો તૈયાર. આ ઈ લીંબુ જ છે, મોટા લીંબુ સીડલેસ. થોડીક જ કાપજો બેન, નથી ખાવી. ઓનું પર થેલામાં પોતી લે. અહીંયા ક્યાંક ચંદનનું ઝાડ હતું ક્યાં? આગળ છે એ માર્યું ખૂણામાં. હાલ તે થોડા. હા એલચીનું ઝાડ છે ને? હા એલચી. આ મીઠી આંબલી. હા પણ આમ આંબલી જ નથી. નથી અટાણે. ક્યારે આવે? હવે વરસાદ થાય ને ત્યાં પાછા ફૂલ આવીએ. આ ખારેકનો ઓલો ખારેકમાં નર આવે ને ઈ. ઓલી ખારેક ને આનું ફૂલ હુંઘાડે ને એમાં જો મધમાખી કેટલી બધી બેઠી. આનું ફૂલ ઓલી ખારેક ને હુંઘાડે ને તો જ ઓલી ખારેકમાં ખારેક બંધાય નકર ના બંધાય. અચ્છા, આ નર ને ઓલી માદા કા? હા, આને કાપી આ ડોડો કાપીને એમાં મૂકવાનું. ચાર થેલી એટલે આને તો રાખવું જ પડે ને બેન. ઈ રાખીને આમાં પાછી ફૂટું નીકળે ને તો મૂકી દેવાનું. આ જો મેલ ખારેક છે અને આ બધી મધમાખી આમાં પરાગરજ છોડે છે અને પછી આમાં ફળ લાગશે. આ પરાગરજ છોડેલી આ જ રીતનું જે આ ડોડો છે એ ફિમેલ ખારેકના ઝાડમાં મૂકી દે ને એટલે પછી એમાં ખારેક આવે. એટલે જેના જેના ખેતરમાં એમને ખારેકના ઝાડ હોય ને એમાં ક્યારેય ખારેક નહીં આવે. આવશે તો પણ ખરી જશે. પણ આ રીતે કરવું પડે. આ તોડેલું છે કે આમાં છે? આ એ નર છે? ના ઈ નારી છે, ખારેક જ હતી પણ તમારે ભાઈને ખબર નહોતી ને તે કાપી લીધી હતી. અચ્છા હા, અરે ખારેક લઈ ગઈ એમાં જો. પણ કપાઈ ગયો, ભૂલથી કપાઈ ગયું. એ તો બીજા આવે છે પપૈયા. આ પપૈયું બેન પડી ગયું એક. હા ઈ પપ્યો બહુ જ મીઠો છે પણ પડી ગયો. શું થાય?
સંભારો કરવામાં કાંઈ માફી. આ ડ્રેગન ફ્રૂટનો છે. આવ્યા તા ફ્રૂટ બહુ જ આવતા. 15 કાંઈ હતા. આ રતારું ગાજર. ચકલીનો માળો છે જો કેવો મસ્ત. નજીક નથી જવું, નહીંતર આપણી સુગંધ આવે તો ચકલી પણ પછી નથી આવતી. પ્રકૃતિની બહુ વચ્ચે આપણે ક્યારે આવવું નહીં. બેંગન મારી વાડીમાં રીંગણી વાવી હરાજી ઝૂલવા વણજારી. મસ્ત નાના નાના રીંગણા, ગોટા રીંગણા. શું કરો બેન? ગાજર કાઢી જો. જો સક્કરિયા ગાજર જો કેવા મસ્ત. જો 3 નીકળ્યા ટપુડિયા. હજી આમાં હે કાઢવા? ના 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 રેવા દ્યો. હવે પાડ હોય ને ત્યાં હોય, હજી વખત કર્યા જ્યાં એની પાડ હોય ને ત્યાં હોય. હજુ ઓલી પાડ પાસે ઈ છે અને કે કંઈક ટાઈમ હોય ને આને પાછા આમને આમ ઓલા કરી દે તો પાછા ય થાય ને. ના એને એટલે પાછા કાપીને વાવવા પડે. હાલ ના હોય 2-3 ઘણા. સક્કરિયા તાજા તાજા. બસ બેન તોડો માં આવે. આ જો નર પપૈયો છે, ફૂલ છે. આમાં માખીઓ છે, એ આમાંથી રસ લઈ અને ફિમેલમાં જ્યારે ફૂલ આવે ત્યારે મૂકે ને પછી આમાં પપૈયાના ફળ બંધાય છે. જો કેવડા કેવડા પપૈયા છે, મસ્ત એકદમ મીઠા છે. આ ફળ અમે ખાધેલા છે. જો આવી રહ્યું આ માદા પપૈયો છે ને, એનું જે ફ્લાવર દેખાય એમાં એ પરાગરજ મૂકે મેલમાંથી લઈને, એટલે પપૈયા લાગે. એટલે ખાલી ફિમેલ પપૈયાના ઝાડથી એમાં પપૈયા નથી આવતા, સાઈડમાં એમાં મેલ પપૈયો, નર પપૈયો પણ સાથે જોઈએ જ છે, તો જ છે એ ફળ લાગે. આ જ રીતે પ્રકૃતિ છે કામ કરતી હોય છે. જે રીતે આ ખારેકનું મેં તમને બતાવ્યું કે આ નર ખારેક છે, એના ડોડામાં જુઓ અસંખ્ય મધમાખીઓ છે. ફૂલમાંથી આપણે એમ કહીએ કે રસ લે, રસ નથી લેતી. ખરેખર ભમરા અને માખીઓનું કામ હોય છે પરાગરજ છોડવાનું. નહીં પૂછજો શું કરે અહીં અડવું જો હવે. ના 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 ચાલુ જ છે. ત્યાં તો શું કર? જો આ તૈડું હોય ને ગાજર નીકળે. જો બતાવું, જોઈ રહ્યું. હા તો દેખાડું. આ છે સક્કરિયા ગાજર. ધરતી છે ને, ધરતી સોનું આપે આ રીતે. હજી અહીં ગાજર છે. માણસ દુકાનમાં લેવા જાય પણ આ ધરતીમાં સોનું છે. જો અહીંયા ઈ છે, જોઈ રહ્યું. ઓહો આ તો મોટું બધું લાગે. હા જો નીકળો. આ તૂટી ગયું. કાપી નાખ્યું ને અડધું. બાપરે આ જમ્બો છે. હજી ખોજ વધારે નીકળી ગઈ. ખજાનો નીકળો, ખજાનો. હા એ તોય તૂટી ગયો. તોય અડધું થયું. બાપરે અડધું રહી ગયું. હવે લાઈ હું ખોદ દઉં. અહીંયા દેખાય. ઊભી રે. કેવું મસ્ત લે આમ જોતા ખરી તું. માટી. આલે હું કાઢી લઉં. જો તો કેવું અંદર રહી ગયું દેખાય. જોયું ભોયરામાં છે હજી તો. કેવડું હતું પણ આ તો આનો પાડશે હો મને. અને ગોતવાની એક ખૂબી છે ને કે અહીંયા જઈ છે. તળ હોય ને તળવું એટલે માટી ખબર ફાટી પડી જાય. હા માટી ફાટી જાય. ક્યાં રહી ગયો હતા? કંપાસમાં રાખતા એમ કહેવાય કે આના આ જેના કંપાસમાં હોય ને એ હોશિયાર થાય ને પરીક્ષામાં પાસ થઈ જાય. એટલે અમારે બધાને કંપાસમાં આવે. એમાં અડધા તો ફેલ થતા, એમ ભણ્યા વગર તો પાસ નથી થવાતું. આ ડ્રેગન ફ્રૂટ છે. હવે આવશે ને એમાં ફ્રૂટ. હા વરસાદ થાય ને વાદળા થાય ને તો ત્યાંથી આવતા જો ગાજર રૂપિયા હળી ગયા. કેટલા થયા જોતા. કાંઈ મેં ઉપાડી લીધા હોત તો બધા બગડી ગયા કે. હળે અડધા કેવડું મોટા જો. હા, જો કેટલું મોટું બધું છે. આ બધા હળી શેકીને ખાવાની બહુ મજા આવે બાફવા કરતા. હા એ તો જો કેટલું મોટું ગોળ ગોળ. ગયા. જો ને હજી અહીંયા છે જારી હા જારી. હા આ તો વળી એનાથી મોટું લાગે. ધોરિયામાં જ્યાંથી પારીઓમાં નાખા રાખીએ ને. અંજીર
આ બેન અંજીરનું કટિંગ કરી નાખજો એટલે એકદમ આવશે. અને પછી છે ને થોડા થોડા પીળા થાય ને એટલે આને સેજ ચાસણીમાં બાફી નાખો ને પછી સૂકવી નાખો એટલે અંજીર ઓલા જે હાયડા મળે ને બજારમાં એવા હાયડા થઈ જાય. જો હા, એકદમ પીળું થવાની જરૂર નથી. સેજ સેજ મોટા થાય ને એમ લાગે કે હવે સરસ થઈ ગયા ભરાવદાર, એટલે એને તોડી અને ચાસણીમાં ઉકાળી નાખવાના અને પછી દાબીને હૂકવી દો ને એટલે એકદમ અંજીર થઈ જાય મસ્ત ખાવા જેવા. ઝીણા ઝીણા પાકે એવા થયા કો. સેતુડું અંજીર અમુક ઝાડ એવા છે કે એમાં ફૂલ ના લાગે, સીધા ફળ જ લાગે. આમાં જો ફૂલ ન હોય સીધું ફળ જાય. એ કઈ કોંભો છે હમ. આમાં આવ્યા તા મલકના એ ઉવરી ગયા. જાવ કોક છે જોઈ રહ્યા. સ્કિન માટે બહુ સારા. વાઇટ કો ખાઈ જાતી હું. અને ચંદનનું ઝાડ જો નજીકથી. કાયમ આવીને વાઇટ કો ખાઈ જા. કાયમ આવીને વાઇટ કો ખાઈ જા. 15 વર્ષનું થાય એટલે આ છાલ એની કાઢી નાખવાની. અંદરથી પીળું લાકડું નીકળે ને પીળા જેવું સફેદ જેવું, એને ઘસવાથી સુગંધ આવે. જુઓ આ ફૂલ મેં તોડ્યા છે. કમેન્ટ કરીને જણાવજો કે આ શેના ફૂલ છે. ખેતરમાં થાય છે. આ હિન્ટ આપું તો પંજાબ બાજુ બહુ હોય છે ખેતરોમાં, એકદમ પીળા પીળા ફૂલના ખેતર હોય છે. આઈડિયા આવી જ ગયો હશે તો પણ કમેન્ટમાં જણાવજો કે શેના ફૂલ છે ને કેમાં ઉપયોગ થાય છે.